वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજથી આપણો જે જ્ઞાન સભાનો વિષય જે છે એ પરિવર્તન થાય છે। આજે આપણે જન્મ શૌચ અને મૃતમ શૌચની થોડી વાત કરી લઈએ। આજના લોકો જે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા છે તે લોકો આ સૂતકની પ્રક્રિયા જે છે એ માનવા તૈયાર નથી, પરંતુ આપણા ઋષિમુનિઓ જે છે જેઓ ત્રિકાલદર્શી હતા તેઓએ 14 પેઢી પર્યંતનું સૂતક જે છે એ નક્કી કરેલું છે। હાલના જમાનાની અંદર કેટલાક તર્કવાદીઓ જે છે એ આ બધી પ્રક્રિયાની ઉપર સંશય ઉઠાવે છે કે ભાઈ 14 પેઢી પર્યંતના જે મનુષ્ય છે અને તે જે આપણા સપિંડની અંદર આવતા હોય અને આજથી આપણી 5મી પેઢીની અંદર કોઈ વ્યક્તિના ઘરે જન્મ થયો હોય કે એના ઘરે મરણ થયું હોય તો આપણે સૂતક કેવી રીતના લાગે। પરંતુ ભક્તો, આજના આ વૈજ્ઞાનિક યુગની અંદર વૈજ્ઞાનિકોએ પણ આ સૂતકની બાબત જે છે એ પુરવાર કરી આપેલી છે। જે વ્યક્તિને આ બાબતમાં સંશય હોય તેઓએ રામાનુજ સંપ્રદાયના એક મહાન પંડિત મધ્વાચાર્યજી શાસ્ત્રાર્થ મહારથી એઓએ ક્યો નામનું પુસ્તક લખેલું છે। આ પુસ્તક જે છે 2000 પાનાનું છે ને એની અંદર એમણે જન્મ શૌચ અને મરણ શૌચ સંબંધી એક વિષય જે છે એ વિષય પર પણ બહુ લાંબી ચર્ચા કરેલી છે અને એની અંદર એમણે વૈજ્ઞાનિક ઢબે અને શાસ્ત્રીય ઢબે આ સૂતક જે છે એ પાળવું જરૂરી છે અને જેના ઘરે સૂતક આવેલું હોય છે એ સૂતક એના શરીરની ઉપર અસર કરે છે એવું સિદ્ધ કરીને બતાવેલું છે। આપણે એ બાબતની અંદર બહુ અગાડી વધતા નથી। જે વ્યક્તિને સંશય હોય એ વ્યક્તિએ આ ક્યો નામનું જે પુસ્તક જે છે જે અત્યારે દિલ્હીની અંદર મળી રહ્યું છે તો એ પુસ્તક લાવીને એનો અભ્યાસ કરી લેવો। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 88મા શ્લોકની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા આપતા કહી રહ્યા છે કે જન્મ શૌચમ મૃતમ શૌચમ સ્વસંબંધાનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનૈર્મમ। અને અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસાર કરીને યથાશાસ્ત્ર પાળવું। આ શ્લોકની ટીકાની અંદર સુકાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે। સુકાનંદ સ્વામીએ સત્સંગી જીવનની ઉપર હેતુ નામની ટીકા લખેલી છે અને એ જ સત્સંગી જીવનના 4th પ્રકરણના 44મા અધ્યાયની અંદર શિક્ષાપત્રી જે છે એ સતાનંદ સ્વામીએ ત્યાં લિપિબદ્ધ કરેલી છે અને આ સંપૂર્ણ સત્સંગી જીવનની ઉપર સુકાનંદ સ્વામીએ હેતુ નામની વ્યાખ્યા લખેલી છે। તેની અંદર સુકાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર પોતે કહી રહ્યા છે કે પોતાના સંબંધી જનના જન્મ નિમિત્તનું અને મરણ નિમિત્તનું જે અશૌચ તે પોતપોતાના સપિંડાદી સંબંધને અનુસારે યથાશાસ્ત્ર પાળવું। દશાદી અવધિવાળી કોઈ પણ અદ્રષ્ટ પ્રકારથી જે અસુચિતા શાસ્ત્રિક ગમ્યા છે તે તો ક્યારેય પણ તિરસ્કાર કરવા યોગ્ય નથી, કિંતુ અનુસરવા યોગ્ય છે। એટલે શૌચ નિમિત્તનું સંધ્યા સ્વાધ્યાય આદિ કંઈ પણ ન કરવું આ અશૌચ ધર્મ બ્રાહ્મણ આદિ ચારેય વર્ણોને સાધારણ છે। આખી વ્યાખ્યા સંસ્કૃતમાં છે
એ સંસ્કૃતનો અનુવાદ કરીને મેં તમારી પાસે કહ્યું છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે, સુકાનંદ સ્વામી કહે છે કે આ સૂતકના ધર્મ જે છે એ પાળવા યોગ્ય છે, કારણ કે એ શાસ્ત્રૈક ગમ્યા છે, પરંતુ એ ત્યાગ કરવા યોગ્ય નથી. દશાદિ અવધિ વાળા જે સૂતકના ધર્મ જે છે એ દરેકે અનુસરવા યોગ્ય છે, પરંતુ એ ત્યાગ કરવા યોગ્ય નથી. ને આ સૂતક દરમિયાન સંધ્યા છે, સ્વાધ્યાય આદિક જે છે એ પણ કંઈ કરવાનું નથી. ઠાકોરજીની સેવા જે છે એ પણ કરવાની નથી, એવું સ્પષ્ટ રૂપે સુકાનંદ સ્વામીએ કહ્યું છે. કોઈ વ્યક્તિને સંશય થાય કે સંધ્યાવંદન છે, સ્વાધ્યાય છે, ઠાકોરજીની સેવા છે, એ આપણે ન કરીએ તો તે સમય દરમિયાન આપણે શું કરવું? તો શાસ્ત્રોકારોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ અશૌચ દરમિયાન સંધ્યાદિક કર્મો જે છે એ માનસિક કરવા, જેમ કે સ્મૃતિ સમુચ્ચયની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સૂતકે માનસીમ સંધ્યામ કુર્યાદ વૈ સુપ્રયત્નતઃ. આ ઉપરાંત નિર્ણય સિંધુની અંદર પણ આ જ વાતનું સમર્થન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સ્મૃતિ સમુચ્ચયની અંદર આ સૂતક દરમિયાન જાપ જે છે, એટલે કે ગાયત્રી જાપ છે કે તમારા અષ્ટાક્ષર મંત્રના કોઈ પણ જાપ જે છે એ કેવલ ને કેવલ માનસિક કરવાના છે, પણ એનો ત્યાગ નથી કરવાનો. જેમ કે સ્પષ્ટ રૂપે સ્મૃતિ સમુચ્ચયની અંદર લખેલું છે કે ગાયત્રી દશતા જપ્ત્વા સંધ્યાયાહ ફલમ આપનુયાત, કે 10 વખત ગાયત્રીનો જાપ કરી લઉં એટલે તમારી સંધ્યા જે છે એ પૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણેની વાત સ્મૃતિ સમુચ્ચય નામના ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. કેટલાક લોકો એવા પણ છે, એ લોકો એવું કહે કે ભાઈ આપણે પ્રત્યક્ષ પૂજા ન કરી શકીએ તો માનસી પૂજા તો કરી શકાય કે નહીં? તો એ લોકોને કહેવાનું કે તમે માનસી પૂજા કરી શકો, કારણ કે અહીં શાસ્ત્રોકારોએ માનસી સંધ્યા કરવાની આજ્ઞા આપી છે, ગાયત્રી જાપ કરવાની આજ્ઞા આપેલી છે, તો માનસી પૂજા કેમ ન કરી શકાય? સંધ્યાવંદન એટલે શું સમજો તમે લોકો? જે દ્વિજ હોય એ દ્વિજે સંધ્યાવંદન નિત્ય કરવાનું છે. અહરહ સંધ્યમ ઉપાસિત, એમ સ્પષ્ટ રૂપે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિત્ય સંધ્યાવંદન કરવું. હવે સૂતકના સમયે સંધ્યા કરવામાં ન આવે તો શાસ્ત્રોનું એ વચન જે છે એની સાથે વિરોધ આવે. એટલે શાસ્ત્રોકારોએ કહ્યું છે કે સૂતક દરમિયાન એ દ્વિજ જે છે એણે સંધ્યા માનસી કરી દેવી અને 10 ગાયત્રીના જાપ કરી દેવા, જેથી કરીને એની સંધ્યા જે છે પૂર્ણ થઈ જાય. હવે શાસ્ત્રોકારોએ સંધ્યા કરવાની જો છૂટ આપી છે સૂતકની અંદર માનસી સંધ્યાની, તો માનસી પૂજા કેમ ન કરી શકાય? માનસી પૂજા અવશ્ય કરી શકાય. આ સિદ્ધાંત વાત છે. માટે ભક્તો અશૌચ દરમિયાન પણ ક્યારેય માનસી પૂજાનો ત્યાગ ન કરતા, પ્રત્યક્ષ પૂજા જે છે એનો ત્યાગ કરજો. જન્મ સૂતક અને મરણ સૂતક જે છે તેની અંદર શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે કે આ અશૌચકાળ દરમિયાન દેવ મંદિરમાં પ્રવેશ ન કરવો. કેટલાક સંપ્રદાયોની અંદર દેવ દર્શનની છૂટ આપેલી છે, પરંતુ ત્યાં વિધાન બતાવેલું છે કે કોઈ પણ મનુષ્યને સ્પર્શ ન કરવો અને સ્પર્શ કર્યા વગર દેવના દર્શન કરીને ત્યાંથી નીકળી જવું. આ પ્રમાણેનું પણ વિધાન તથા આ પ્રમાણેનું પણ આચરણ જે છે એ અમુક સંપ્રદાયોની અંદર જોવા મળે છે, પરંતુ એ જે છે એ ત્યાગ કરવા યોગ્ય નથી, ગ્રાહ્ય છે. જન્મ શૌચ અને મરણ શૌચ દરમિયાન મનુષ્ય જે છે એ મંદિરમાં આવી શકે, પરંતુ મંદિરમાં આવીને ઠાકોરજીની કોઈ પણ વસ્તુ છે, પુસ્તકાદિક જે છે એનો કોઈ સ્પર્શ એણે કરવાનો નથી. કેવલ ઠાકોરજીના દર્શન કરીને એને તરત નીકળી જવાનું છે, કારણ કે જો કોઈ એને સ્પર્શ કરી જાય તો પેલી વ્યક્તિએ પણ સ્નાન કરવા જવું પડે, સચેલ વસ્ત્ર સહિત સ્નાન કરવાનું છે.
ને એ વ્યક્તિ જો કોઈ ત્રીજાને સ્પર્શ કરી જાય તો એ વ્યક્તિએ પણ સ્નાન કરવું પડે, કારણ કે સૂતકી મનુષ્ય જે છે એ હંમેશા અપવિત્ર કહેવામાં આવે છે. ધર્મ સિંધુની અંદર આ બાબતનો નિર્ણય કરવામાં આવેલો છે કે સૂતકવાળો વ્યક્તિ જે છે એ કોઈનો સ્પર્શ કરી દે તો પેલા વ્યક્તિએ સચેલ સવસ્ત્ર સ્નાન કરવાનું છે, ને એ વ્યક્તિ જો કોઈ ત્રીજાનો સ્પર્શ કરી દે તો એ વ્યક્તિએ પણ સ્નાન કરવાનું છે. એટલે માટે સમજુ માણસ જે છે એ તો આ સૂતક દરમિયાન જે છે એ મંદિર આવવાનું ટાળતા જ હોય છે કે ભાઈ સૂતકની અંદર મંદિરમાં ક્યારેય પણ પ્રવેશ આપણે કરવો જ નહીં. પરંતુ એ જો અમાન્યતા રાખતો હોય, કોઈને સ્પર્શ ન કરી શકતો હોય તો એ વ્યક્તિ મંદિરમાં આવી શકે છે, પરંતુ મંદિરમાં દર્શન કરીને એને તત્કાલ બહાર નીકળી જવાનું છે. અથવા ત્રીજો પણ વિકલ્પ બતાવેલો છે કે સૂતક દરમિયાન તમે મંદિરના શિખરની અંદર અને ધજાના શિખરના દર્શન, મંદિરના શિખરના દર્શન, મંદિરની ધજાના દર્શન પણ જો તમે કરી લેવ તો તમને ઠાકોરજીના દર્શન કર્યાનું શ્રેય પ્રાપ્ત થાય. માટે ભક્તો, સૂતક દરમિયાન જે પ્રમાણે શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે અને મહાપુરુષોએ જે પ્રમાણે આચરણ કરેલું છે એ પ્રમાણે જ આપણે આચરણ કરવાનું છે. એ સમય દરમિયાન ઠાકોરજીની આપણે કોઈ પણ વસ્તુ જે છે તેનો સ્પર્શ કરવાનો નથી. આ ઉપરાંત ધર્મશાસ્ત્રો જે છે એ ધર્મશાસ્ત્રોનો પણ સ્પર્શ કરવાનો નથી, કારણ કે એ શાસ્ત્રોની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બિરાજમાન હોય છે. અને સૂતકવાળી વ્યક્તિ જે છે એ અપવિત્ર હોવાથી એ પરમાત્માના સ્વરૂપ, એ ધર્મશાસ્ત્ર છે, વેદો છે, એ બધાનો એને સ્પર્શ કરવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. સૂતક દરમિયાન તમે નિત્ય જે માળા ફેરવતા હોવ એ માળાનો પણ તમારે સ્પર્શ નથી કરવાનો. એ વખતે કરમાળા જે છે એ કરમાળાનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત સૂતક દરમિયાન જે છે એ સૂતક દરમિયાન સૂતકી વ્યક્તિએ એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરના, આપણા સંબંધીઓ જે છે તેને બાદ કરતાં કોઈ બીજો સૂતકી થયો હોય એને પણ એ સૂતકવાળાએ સ્પર્શ નથી કરવાનો. કારણ કે શાસ્ત્રોની અંદર વિધાન છે કે બે સૂતકવાળા એકબીજાને સ્પર્શ કરી દે તો એ બંને જણાએ સ્નાન કરવાનું છે. આ બધી વસ્તુ ભક્તો ખાસ ધ્યાન રાખજો. આ સૂતકના ધર્મો જે છે એ ધર્મો બહુ જટિલ છે અને એને પાળવા અત્યંત જરૂરી છે. કારણ કે જે લોકો સૂતકના ધર્મ નથી પાળતા તે લોકોએ અંતે આ પાપ જે છે એ ભોગવવું પડે છે, એવું હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ કહેલું છે. પૂર્વે થયેલા આપ્ત પુરુષોએ પણ આ શૌચાચાર જે છે એ પાડેલો છે, એને ઉપેક્ષા નથી કરેલો. માટે ભક્તો, આ શૌચાચાર જે છે એ અવશ્ય પાળજો. પ્રથમ આપણે જન્મ શૌચ સંબંધી વાત કરીએ અને ત્યારબાદ આપણે મરણ શૌચ સંબંધી વાત જે છે એ શ્રવણ કરશું. કારણ કે જન્મ શૌચ સંબંધી વાત જે છે એ બહુ નાની છે. મરણ શૌચ સંબંધી વાત જે છે એ બહુ વિસ્તૃત છે. માટે આપણે પ્રથમ જન્મ શૌચ સંબંધી વાત કરી લઈએ. તો પુત્રનો જન્મ આપનારી માતા જે છે એ માતા 21 દિવસે શુદ્ધ થાય છે અને આ દિવસો જે છે એ 10 દિવસ સૂતક પૂર્ણ થાય પછી ગણવાના છે. એટલે 10 દિવસ તો ગણવાના જ, અને પછી 21 દિવસ જે છે એ વ્યતીત થાય ત્યારબાદ જે પુત્રનો પ્રસવ કરનારી માતા જે છે એ શુદ્ધ થાય છે. અને પુત્રીનો જન્મ થાય
ત્યારે પુત્રીનો જન્મ થયા બાદ માતા જે છે એ સૂતકના 10 દિવસને બાદ કરતાં 1 મહિને જે છે એ પવિત્ર થાય છે. એટલે પુત્રના જન્મ પછી 31 દિવસ અને કન્યાના જન્મ પછી 41 દિવસે માતા જે છે એ ધર્મ કાર્ય કરવા માટે યોગ્ય બને છે. આ ખાસ ધ્યાન રાખજો. માતાની શુદ્ધિ પુત્ર જન્મની અંદર અને પુત્રીના જન્મની અંદર ભિન્ન ભિન્ન બતાવેલી છે શાસ્ત્રોકારોએ. તો આ રીતિ જે છે એ અનુસરવા યોગ્ય છે. અને આ દિવસ દરમિયાન પુત્ર જન્મને આપનારી કે પુત્રીને જન્મ આપનારી જે સ્ત્રી છે એમણે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવાનો નથી. પહેલાના જમાનાની અંદર તો કોઈ પણ નારી પ્રસૂતિ કરવાની હોય તેને માટે ઘરની અંદર અલગ કક્ષની વ્યવસ્થા જે છે એ કરવામાં આવતી હતી. પરંતુ અત્યારના જમાનાની અંદર તો વસ્તી વધુ હોવાથી અને રહેઠાણની સંકુચિતતાને લઈને આ બધી વ્યવસ્થાઓ જે છે એ કરવામાં નથી આવતી. છતાં પણ આ બધી વ્યવસ્થાઓ જે છે એ કરવી અત્યંત જરૂરી છે ભક્તો. પુત્રનો જન્મ આપનારી નારી જે છે એ 31 દિવસ સુધી અને પુત્રીનો જન્મ આપનારી નારી જે છે એ 41 દિવસ સુધી અપવિત્ર રહે છે. માટે એનો પણ સ્પર્શ ન કરવો અને એ નારીએ પણ ઇતર કોઈનો સ્પર્શ ન કરવો. આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. કારણ કે સ્પર્શ થઈ જાય તો ઘરની અંદર બધી જ વસ્તુઓ જે છે એ અપવિત્ર થઈ જાય. 10 દિવસની અંદર તો કદાચ એનો સ્પર્શ થઈ જાય તો ચાલે, કારણ કે બધાને જ શૌચ હોય છે. પરંતુ 10મા દિવસ પછી ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રસવ કરનારી જે સ્ત્રી છે એનો સ્પર્શ કોઈને ન થાય. એને ભોજન આદિ કરાવવું હોય તો દૂરથી જ એમની થાળીઓ મૂકી દેવી. એને જલપાન કરાવવું હોય તો દૂરથી જ એ જલનું પાત્ર જે છે એ મૂકી દેવાનું છે, પણ એનો સ્પર્શ નથી કરવાનો. આ સિદ્ધાંત વાત. અને કદાચ સ્પર્શ થઈ જાય, એનાથી કદાચ પોતાનું કાર્ય ન થતું હોય તો ઇતર સ્ત્રીઓ એની સહાયની અંદર હોય તો એ પણ એની સહાયતા કર્યા બાદ સ્નાનથી એણે પણ પવિત્ર થવાનું છે. ખાસ ધ્યાન રાખજો. પ્રસવ કરનારી નારી જે છે એ નારીની સહાય કરનારા જે પણ કોઈક હોય એણે પણ એની સહાય કર્યા બાદ વસ્ત્ર સહિત સ્નાન કરી લેવાનું છે, એવું શાસ્ત્રની અંદર લખેલું છે. માટે ભક્તો આ બધા નિયમો જે છે એ અવશ્ય પાળવા યોગ્ય છે, પરંતુ એ ત્યાગ કરવા યોગ્ય નથી. જેના ઘરે પુત્રનો જન્મ થયો હોય કે પુત્રીનો જન્મ થયો હોય એણે 10 દિવસનું સૂતક જે છે એ પાળવાનું છે. જે સપિંડ જે છે એ સપિંડોએ 10 દિવસનું સૂતક પાળવાનું છે. સપિંડ જે છે એ 7 પેઢી પર્યંત હોય છે અને 7 પેઢી પછી 100 ઉદક એની સંજ્ઞા થાય છે. તો આવા 100 ઉદકો જે કહેવામાં આવે તેણે 3 દિવસનું સૂતક પાળવાનું છે. આજના જમાનાની અંદર તો લોકોને 7 પેઢી પર્યંતના સગાઓની પણ માહિતી હોતી નથી. તો 7 પેઢી પૂર્ણ થયા બાદ જે પેઢી શરૂ થતી હોય તેનો તો ક્યાંથી ખ્યાલ હોય. પરંતુ ઋષિમુનિઓએ સ્પષ્ટ રૂપે અહીં આજ્ઞા કરેલી છે કે 7 પેઢી પર્યંતના જે છે જે સપિંડ કહેવાય છે તેણે પુત્રનો જન્મ કે પુત્રીનો જન્મ થાય ત્યારે 10 દિવસનું સૂતક પાળવાનું છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન
પ્રકરણ 5 અધ્યાય 19ની અંદર આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત ધર્મસિંધુકાર કાશીનાથ ઉપાધ્યાયે પણ તૃતીય પરિચ્છેદના ઉત્તરાર્ધની અંદર આ જન્મ શૌચ મરણ શૌચની વાત જે છે એ સ્પષ્ટ રૂપે ત્યાં લખેલી જોવા મળે છે. કેટલાક સંપ્રદાયની અંદર એવો નિર્ણય કરવામાં આવેલો છે કે બ્રાહ્મણ હોય તેને 10 દિવસનું સૂતક, ક્ષત્રિય હોય તેને 12 દિવસનું સૂતક, વૈશ્ય હોય તેને 17 દિવસનું સૂતક અને શૂદ્ર હોય તેણે 1 મહિનાનું સૂતક જે છે પાળવાનું છે. પરંતુ ભક્તો, આ બધી વાત જે છે એ યુગાંતર રૂપ છે. ધર્મસિંધુની અંદર તથા ગરુડ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે ધર્મરાજ કાશીનાથ ઉપાધ્યાયે તથા ભગવાન શ્રીમન નારાયણે નિર્ણય કરેલો છે કે કળિયુગની અંદર કેવલ ને કેવલ 10 જ દિવસનું સૂતક ચારેય વર્ણના મનુષ્યોએ પાળવાનું છે. આ પ્રમાણેનો નિર્ણય ગરુડ પુરાણની અંદર તથા ધર્મસિંધુની અંદર જોવા મળે છે. માટે સાધારણ દરેક વ્યક્તિએ 10 દિવસનું સૂતક તો અવશ્ય પાળવું ને પાળવું. કારણ કે આ સૂતક સંબંધી પણ વિભિન્ન પ્રકારના નિર્ણયો જે છે એ સ્મૃતિકારોએ કરેલા જોવા મળે છે. એમાં કોઈક વ્યક્તિએ જન્મ અને મરણ સંબંધી જે અશૌચનો નિર્ણય જે છે એ વધારે કરેલો છે, કોઈકે ઓછો કરેલો છે. પરંતુ કલિકાલની અંદર દરેક મનુષ્યએ 10 દિવસનું સૂતક ફરજિયાત પાળવાનું છે એવું ગરુડ પુરાણની અંદર શ્રીમન નારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે. માટે ભક્તો, આ સૂતક જે છે એ અવશ્ય પાળવાનું છે. પુત્રનો કે પુત્રીનો જન્મ થાય ત્યારે સપિંડ જે છે, જે 1 થી 7 પેઢી પર્યંતના કહેવાય છે, તેમને 10 દિવસનું સૂતક છે. અને સોદક જે છે, જે 8 થી 14 પેઢી પર્યંતના કહેવાય છે, તેમણે 3 દિવસનું સૂતક પાળવાનું હોય છે. પરંતુ આ સૂતકની અંદર પણ પુત્ર જન્મના સમયે પિતા જે છે એ પ્રથમ દિવસે, 6ઠ્ઠા દિવસે અને 10મા દિવસે પવિત્ર હોય છે. એટલે કે એને આશૌચ નથી હોતું. એ સમય દરમિયાન એ બાળકની પછાડી દાન છે ઇત્યાદિક પણ કરી શકે છે. એ દાનની અંદર ગૌ છે, ભૂમિ છે, સુવર્ણ છે ઇત્યાદિકનું દાન કરી શકે છે. ને તે સમયે દાન કરનાર જે પિતા જે છે એ અશૌચથી યુક્ત હોતો નથી. અને જે એની પાસે દાન લેતો હોય એ બ્રાહ્મણ, એ પણ અશૌચથી યુક્ત હોતો નથી. એવું શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે વિધાન કરવામાં આવેલું છે. સત્સંગી જીવનની અંદર અધ્યાય 19, 24 થી 30મા શ્લોકની અંદર આ બાબતનું વર્ણન કરવામાં આવેલું છે. તથા ધર્મસિંધુ ગ્રંથની અંદર પણ આ બાબતનું વર્ણન કરવામાં આવેલું છે. માટે ભક્તો, આ અશૌચ નિર્ણય જે છે એ બાબતની અંદર કોઈ પણ વ્યક્તિને જો સંશય હોય તેણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના અધ્યાય 19 જે છે એને વાંચી લેવું. એમાં ભગવાન સ્વામિનારાયણે આ બધી જ બાબતો જે છે એ વિસ્તારથી બતાવેલી છે. કોઈક વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે ભાઈ, આપણા ઘરે આપણા સપિંડની અંદર પુત્રનો કે પુત્રીનો જન્મ થાય ત્યારે આપણે અશૌચ પાળવાનું છે. પરંતુ કન્યા એટલે કે પોતાની પુત્રી હોય અને પોતાની પુત્રી પોતાની પ્રથમ સુવાવડ પિતાના ઘરે કરતી હોય તો એની અંદર અશૌચનો નિર્ણય કેવી રીતના કરવો?
તો એ બાબતની અંદર પણ શાસ્ત્રકારોએ બહુ સુંદર નિર્ણય બતાવેલો છે કે જેના ઘરે પુત્રી પ્રથમ સુવાવડ કરતી હોય અને એણે પુત્રનો કે પુત્રીનો જન્મ આપ્યો, તો એ કુટુંબની અંદર રહેતા વ્યક્તિ જે છે એ લોકો જે છે એ અશૌચથી લિપ્ત થાય છે. અને એની અંદર પણ એ કુટુંબના લોકો જો અલગ અલગ રહેતા હોય તો જે પિતાની પુત્રી પ્રથમ વખત પોતાના ઘરે એટલે કે પિયરની અંદર બાળકનો કે બાળકીનો જન્મ આપતી હોય, તેના પિતાને કે માતાને કે એના ભ્રાતાને ઇત્યાદિકને જ શૌચ લાગે છે, બીજાને લાગતું નથી. બીજા લોકો જે છે એ શુદ્ધ રહે છે. પરંતુ જો ભેગા રહેતા હોય તો એ બધાને શૌચ લાગી જાય. આ ખાસ ધ્યાન રાખજો. કેટલાક લોકો આ શૌચ પણ 10 દિવસનું બતાવે છે, બીજા કેટલાક લોકો જે છે એ 3 દિવસનું બતાવે છે. પરંતુ યથાશાસ્ત્ર અને તમારી પરિવારની જે રીતિ હોય એ રીતિ પ્રમાણે તમારે એ શૌચનો નિર્ણય કરી લેવાનો છે. ભક્તો, આ બાબત ખાસ ધ્યાન રાખજો કે પોતાની પુત્રી પોતાના ઘરે પ્રથમ પ્રસવ કરતી હોય તો એ શૌચ જે છે એ પિતાના ઘરની અંદર રહેતા બધાને લાગે છે. પરંતુ પિતાની 7 પેઢી પર્યંત અથવા તો 14 પેઢી પર્યંતના જે સગાઓ જે છે તેને એ સૂતકની સાથે કોઈ લેવા દેવા નથી હોતા. એ લોકો એ સૂતક ન પાડે તો કોઈ વાંધો નથી. પરંતુ જેના ઘરની અંદર પ્રસવ થયો છે, પુત્રીએ પ્રથમ સુવાવડ કરી છે, તેના લોકો તો અવશ્ય એ અશૌચથી જે છે એ લિપ્ત થાય જ છે. માટે એમણે તો અશૌચ પાળવાનું છે. ત્યાર પછી એટલે કે પુત્રી પોતાના સાસરે જતી હોય અને સાસરે કદાચ એ બીજા બાળકનો પ્રસવ કરતી હોય, અર્થાત કે બીજા બાળકને કાળાંતરે જન્મ આપતી હોય, તો એનું શૌચ તો એના પિતાએ પણ નથી પાળવાનું કે એના ભ્રાતાએ પણ નથી પાળવાનું. કોઈએ જ પાળવાનું નથી. એ શૌચ કેવલ ને કેવલ પછી એના સાસરિયાના પક્ષવાળા છે તેને જ લાગે છે. પિતાના પક્ષવાળાને પછી ક્યારેય પણ અશૌચ લાગતું નથી, કારણ કે ગોત્ર બદલાઈ ગયું હોય છે. જ્યારે પ્રથમ સુવાવડ જે છે એ પુત્રી પોતાના ઘરે કરતી હોય છે, એટલે માટે એ જન્મનું શૌચ છે એ એણે અવશ્ય પાળવાનું છે. આ પ્રમાણે જન્મનો શતકનો જે નિર્ણય જે છે એ સંક્ષિપ્તની અંદર શાસ્ત્રોની અંદર કરવામાં આવેલો છે. જે લોકોએ આ બાબતની અંદર આનો વિસ્તાર જાણવો હોય તેમણે ધર્મસિંધુ જે છે તેનો 3ય પરિચ્છેદ ઉત્તરાર્ધ જે છે એ જોઈ લેવો, તથા સત્સંગી જીવનની અંદર 5મ પ્રકરણ 19મો અધ્યાય જે છે એ વાંચી લેવું. અહીં આ જન્મ શૌચનું પ્રકરણ જે છે એ પૂર્ણ કરવામાં આવે છે અને હવે પછી આપણે મરણ શૌચની વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.